હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? મજામાં? આપણે પ્રીવિયસ લેક્ચરની અંદર કોષ કેન્દ્ર વિશે 2-3 લીટી સમજી ગયા હતા. આપણે એ જ વસ્તુને શું કરવાના છીએ, આજે આગળ વધારવાના છીએ. આપણી બધી જ અંગિકાઓ કોષરસની અંદર આવેલી પટલમય, પટલ વિહીન, જે અંતઃપટલ તંત્રનો ભાગ છે એવી અને જે અંતઃપટલ તંત્રનો ભાગ નથી એવી બધી જ અંગિકાઓની ચર્ચા શું કરી લીધી છે. બરાબર, ડિટેલની અંદર વિથ ફિગર ઈચ એન્ડ એવરી ટોપિક આપણે શું કર્યો છે, સમજી લીધો છો. મેં વધારાનું પણ કીધું છે તમને, બરાબર. એટલે યાદ રાખજો કે એની ડિટેલની અંદર કણાપ સૂત્ર અને હરિતકણ, બરાબર, એની ચર્ચા આપણે 13મા અને 14મા ચેપ્ટરની અંદર કરશું, પણ ત્યારે રિલેટેડ કરશું એના કાર્ય સાથે. એક છે જારક શ્વસનની અંદર કામ કરતી હશે ને જ્યારે વનસ્પતિની અંદર હરિતકણ છે ઇઝ રિલેટેડ વિથ ધ ફોટોસિન્થેસિસ એટલે કે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાની અંદર રોલ પ્લે કરતી હશે, ત્યારે વધારે ચર્ચા કરશું. ઈચ એન્ડ એવરી પાર્ટના ફંક્શનની વાત કરશું. અત્યારે આપણે એના બોડી પાર્ટ જોયા, પણ એ બોડી પાર્ટ છે, એના સ્ટ્રક્ચર્સ છે, એ કઈ રીતના કામ કરે છે એ આપણે એના 13મા અને 14મા ચેપ્ટરની અંદર વધારે ચર્ચા કરશું. સારું, ચલો. કોષ કેન્દ્ર, જે મેં 2 લીટી કહી દીધી એ જ કહી દો. 1831ની ન્યૂ યોર્ક બાય રોબર્ટ બ્રાઉન નામના વૈજ્ઞાનિકે ફર્સ્ટ ટાઈમ કોષ કેન્દ્રની ચર્ચા કરી. ક્લિયર? વધારે નથી વાત કરવી. સેકન્ડ, ફ્લેમિંગ, એણે શું કર્યું? કોષ જોયો, કોષ કેન્દ્રની અંદર એને એક તંતુમય રચના દેખાણી. એને પહેલા તો આલ્કલી અભિરંજકનો ઉપયોગ કર્યો. જો અભિરંજિત કરવું એ શું છે તમને બધાને ખબર છે, બરાબર, પણ એને એવું તમારે જે પાર્ટ જોવું હોય ને એ જ પાર્ટ કલરફુલ થશે, બરાબર, જેથી કરીને તમે એને સારી રીતે શું કરી શકો છો, સમજી શકો છો, જોઈ શકો છો, એનો સ્ટડી કરી શકો છો, એનો અભ્યાસ કરી શકો છો. હવે શું કહે છે સમજો સરખી રીતે છોકરાઓ, કે જ્યારે આવા એને સ્ટડી કર્યો ત્યારે એને તંતુમય રચના દેખાણી અને એ તંતુમય રચનાનું નામ એને શું આપી દીધું હતું? રંગસૂત્ર દ્રવ્ય એટલે કે ક્રોમેટિન. એ 2 લીટી લખ્યા પછી, 2 થી 3 પોઈન્ટ લખ્યા પછી જ તમે તમારા આજના ટોપિકની આપણે ટુ બી કન્ટિન્યુટીમાં જ આગળ વધવાના છીએ. જે હું પોઈન્ટ લખતી નથી, પણ કેમ કે તમને મેં કાલે જ લખાવી દીધા હતા. આગળ વધીએ છોકરાઓ, ચલો આગળ વધીએ. હવે શું કહે છે? આંતરાવસ્થામાં કેવો કોષ? ચલો, આંતરાવસ્થામાં રહેલ કોષ એટલે તમને પાછો પ્રશ્ન થાય, મેડમ આંતરાવસ્થામાં જે કોષ હોય એ કેવો હોય? તો કે આંતરાવસ્થામાં જે કોષ હોય એ કેવો? કે જે કોષ વિભાજન ના તબક્કામાં હજુ ન હોય, હજી જેનું કોષ વિભાજન નથી થયું, થશે, ફ્યુચરમાં થશે, બરાબર. તો એવો જે કોષ છે જેની આંતરાવસ્થામાં કોષ છે, બરાબર, તેમાં સ્પષ્ટ કોષ કેન્દ્ર તમે જોઈ શકો છો. જેની અંદર શું છે સમજો, જેની અંદર તંતુમય રચના શું આવેલું છે છોકરાઓ? તંતુમય રચના. શેનું બનેલું છે? ન્યુક્લિયોપ્રોટીનના તંતુઓ. ન્યુક્લિયોપ્રોટીનના તંતુઓ આવેલા હોય છે. શું આવેલું છે? ન્યુક્લિયોપ્રોટીનના બનેલા તંતુઓ. યાદ કરો તો, જે ન્યુક્લિયોપ્રોટીનના બનેલા તંતુઓ છે એ શું છે? નથિંગ ઇઝ ધેટ ઇઝ ક્રોમેટિન. એ શું છે? રંગસૂત્ર દ્રવ્ય. આ ઉપરાંત કોષ કેન્દ્ર આધારક. આ ઉપરાંત શું આવેલું છે? કોષ કેન્દ્ર આધારક. પાછું નવું કે વોટ ઇઝ ધીસ કોષ કેન્દ્ર આધારક, રાઈટ? તો યાદ કરો તો દર વખતે આપણે આધારક ઓલામાં કેવું કોને કીધું હતું? મેટ્રિક્સ આવ્યું હતું ત્યાં, બરાબર ને? તો અહીંયા આધારક કયો છે? ખાલી ભાગ છે એ જ છે, બરાબર, પણ વચ્ચેનો જે કહેવાય ને કોષ
રસ હતું એમ કોષ કેન્દ્રની અંદર પણ પ્રવાહી આવેલું હોય એવડું એ છે કોષ કેન્દ્ર આધારક એટલે કે કોષ કેન્દ્ર રસ. બરાબર. અને રિલેટેડ કોઈ વસ્તુ પૂછાઈ જાય ત્યારે તમે પાછા કન્ફ્યુઝ ન થાવ એટલે માઇન્ડમાં રાખજો કીપ કરીને કે કોષ કેન્દ્ર રસ એટલે શું થાય? કોષ કેન્દ્ર આધારક. ગોળાકાર કોષ કેન્દ્રિકાઓ. મેં ઓ લખ્યું છે ઓ. ક્યારે લખી શકીએ? વધારે હોય ત્યારે. એટલે બની મોટાભાગે એક હોય પણ ઘણી વખત એવું પણ થઈ શકે કે કોષ કેન્દ્રિકાઓની સંખ્યા શું થાય? વધી જાય. મીન્સ કે યાદ કરજો તમને મેં તમને કોષ કેન્દ્રિકા કીધું છે કે કોષ કેન્દ્રનું પણ કેન્દ્ર એટલે કોણ થાય? જેમ કે ને કોષનું કેન્દ્ર કોણ હતું? કોષ કેન્દ્ર. એમ કોષ કેન્દ્રમાં પણ એના જેવી જ ગોળાકાર રચનાઓ આવેલી હોય એને શું કહેવામાં આવે છે? કોષ કેન્દ્રિકાઓ. જેવી રચના જોવા મળે છે જેની અંદર ન્યુક્લિયોપ્રોટીનના તંતુ એટલે કે રંગસૂત્ર દ્રવ્ય, કોષ કેન્દ્ર આધારક એટલે કે કોષ કેન્દ્ર રસ અને ગોળાકાર કોષ કેન્દ્રિકાઓ શું થાય છે? જોવા મળે છે. ન્યુક્લિયસની અંદરની વાત કરું છું. કોષ કેન્દ્રની ફરતે બે આવરણો આવેલા હોય છે. કોષ કેન્દ્રની ફરતે પણ કેટલા આવરણો આવેલા હોય છે છોકરાઓ? બે આવરણો આવેલા હોય છે. લીટી વધારવા જેવી પણ એકાદી વાત કરીએ. બહારની તરફના આવરણને આપણે શું નામ આપ્યું હતું અથવા આપશું? બાહ્ય આવરણ. રાઈટ. એને શું કીધું આપણે? બાહ્ય કોષ કેન્દ્ર આવરણ. જ્યારે અંદરની તરફના આવરણને અંતઃકોષ કેન્દ્ર આવરણ કહેવામાં આવે છે. બહુ ઈઝી છે ને આ વસ્તુ? તો કોષ કેન્દ્રની અંદર આટલી વસ્તુઓ જોવા મળે. બે આવરણ આવેલા હોય. બહારની તરફના આવરણને બાહ્ય કોષ કેન્દ્ર આવરણ, અંદરની તરફના આવરણને અંતઃકોષ કેન્દ્ર આવરણ. ક્લિયર? ચલો. આ બંને આવરણો વચ્ચે શું આવેલી હોય છે? જગ્યા આવેલી હોય છે. આ બંને આવરણો વચ્ચે જગ્યા આવેલી હોય છે જેને પરિકોષ કેન્દ્રીય અવકાશ કહેવામાં આવે. આવા અવકાશને શું કહેવામાં આવે છે છોકરાઓ? પરિકોષ કેન્દ્રીય અવકાશ કહે છે. આ સ્તર છે બહારનું છે, આ સ્તર અંદરનું છે. ઇન ધીસ આવરણ વચ્ચેની જે અવકાશ છે એને શું કહેવામાં આવે? પરિકોષ કેન્દ્રીય અવકાશ. અને જેનું કહેવાય ને કદ કેટલું છે વચ્ચેની જગ્યા અને અવકાશનું કેટલું કીધું છે? 10 થી 55 માઇક્રોમીટર. નોટ માઇક્રોમીટર બટ ઇન નેનોમીટર. બરાબર. પણ તમે મને ફાઇનલી કહેજો કે કેટલું છે એમ. ટેક્સ્ટબુકમાં જોજો, ચેક કરજો કેટલું શું છે, કયો એનો યુનિટ છે અને તમે મને કહેજો. હું અહીંયા બ્લેન્ક તમારા માટે રાખું છું. બરાબર. બ્લેન્ક કોના માટે રાખું છું? તમારા માટે. આ અવકાશનું કદ કે તમે જે કયો વ્યાસ ખાલી જગ્યા જેટલો છે. બરાબર. કેટલા 55 શું છે એ તમે તમારી રીતે મને કહેજો હોમવર્કની અંદર. આટલું ક્લિયર થયું બધાને? આગળની ચર્ચા કરીએ. ચલો.
જેટલું ભણી ગયા ને એના વિશે સમજીએ. આ કોષ કેન્દ્ર છે, કોષ નથી હો. શું છે આ કોષ કેન્દ્ર? કેટલા સ્તરની વાત કરી હતી આપણે? 2 સ્તરની. ડન ને? ચલો હજી આગળ વધીએ. હવે શું કહે છે? એની અંદર આવેલું તંતુમય, બરાબર. તો આ શું થઈ ગયું છોકરાઓ? રંગસૂત્ર દ્રવ્ય, ન્યુક્લિયોપ્રોટીનનું બનેલું દ્રવ્ય. શું છે આ? લખ્યું હતું ને મેં, કોષ કેન્દ્રિકા. કોષ કેન્દ્રિકા છે બધા જ પાટાની અંદર. તમે લોકો પણ એને લેબેલાઇઝ કરી શકો છો. બાહ્ય આવરણ, અંત આવરણ, રંગસૂત્ર દ્રવ્ય, કોષ કેન્દ્રિકા. શું બાકી રહ્યું? શું બાકી રહ્યું છોકરાઓ? કોષ કેન્દ્ર આધારક. આ શું થઈ ગયું? કોષ કેન્દ્ર આધારક. મૂક્યા છે તમારા માટે, તમારી જાતે લેબલ કરીને ફિગર મૂકી દેજો. ડન? આગળ વધીએ. ચલો, કોષ કેન્દ્રના આવરણ પર છિદ્ર આવેલા હોય છે. શું આવેલું હોય છે? છિદ્ર આવેલા હોય છે, જેને શું કહેવામાં આવે? કોષ કેન્દ્ર પટલ છિદ્રો. કોષ કેન્દ્ર પટલ ઉપર આવેલા હોવાથી એને શું કહેવામાં આવે છે? કોષ કેન્દ્ર પટલ છિદ્ર. શું કહેવામાં આવે છે? કોષ કેન્દ્ર પટલ છિદ્ર. ક્લિયર થઈ ગયું? એટલે કે તમે લોકો કહી શકો આવી રીતના, ચલો પોર્સ ડાયરેક્ટ. આ ખાલી સમજાવવા માટે જ છે. તમે કદું પોર્સ મૂકીને એટલે છિદ્ર મૂકીને કહી શકો. શું કામ છે આનું? કોષ કેન્દ્ર પટલ છિદ્રનું, બરાબર. તો ચલો જોઈએ. આ છિદ્ર આરએનએ અને પ્રોટીન, આરએનએ અને પ્રોટીન, સમજાય છે ને? આરએનએ અને પ્રોટીનનું વહન, તમે એને સ્થળાંતરણ કહી શકો છો. વહન કરતા બી સારો વર્ડ છે. વહન કોષરસમાંથી કોષ કેન્દ્રમાં અને કોષ કેન્દ્રમાંથી ક્યાં કરાવે છે? કોષરસમાં. નું વહન કોષ કેન્દ્રમાંથી કોષ રસમાં, જ્યારે કોષ રસમાંથી ક્યાં કરાવે છે? કોષ રસ. કોષ કેન્દ્રમાંથી આપણે અહીંયા શું જોયું? કોષ કેન્દ્રમાંથી ક્યાં લઈ જાય? કોષ રસમાં. તો જે કોષ રસમાંથી ક્યાં લઈ જશે? કોષ કેન્દ્ર તરફ લઈ જાય છે. આ સમજવા જેવું છે તમારા માટે. કેટલા માટે? 2 વસ્તુની વાત કરી. કઈ 2 વસ્તુની વાત કરી? આરએનએ એન્ડ પ્રોટીન. ઓકે, સમજો. કોષ કેન્દ્રને થોડોક મોટો બનાવીએ. એની અંદર મેં તમને ઝૂમ કરીને મેં પ્રીવિયસ લેક્ચરની અંદર વાત કરી હતી
કે રંગસૂત્ર હોય. રંગસૂત્રની વાત કરી હતી ત્યારે એ ડીએનએ ના બનેલા હોય. ડીએનએ માંથી શું બને છે? એમઆરએનએ. અને એમઆરએનએ માંથી શું બને છે? પ્રોટીન. આટલી મેં તમને ચર્ચા પહેલેથી જ કરી દીધી છે. શું થાય છે? આ કોષ કેન્દ્ર, એની અંદર કોણ આવેલા છે? આ રંગસૂત્ર. એમાંથી શું બનવાનું છે? ડીએનએ. ડીએનએ કન્વર્ટેડ ઇન્ટુ એમઆરએનએ અને એમઆરએનએ કન્વર્ટેડ ઇન્ટુ પ્રોટીન. પણ ડીએનએ ક્યાં છે છોકરાઓ? કોષ કેન્દ્રમાં. સો ડીએનએ માંથી એમઆરએનએ કેપિટલમાં ન લખવું. એમઆરએનએ ક્યાં બને? કોષ કેન્દ્રમાં. પણ ડીએનએ માંથી એમઆરએનએ, એમઆરએનએ માંથી પ્રોટીન ક્યાં બને? જ્યાં કોણ હોય? રિબોઝોમ હોય ત્યાં. યાદ છે ને? રિબોઝોમનું કાર્ય યાદ કરો. પ્રોટીન સંશ્લેષણ માટે સ્થાન પૂરું પાડે. શું કરે? પ્રોટીન સંશ્લેષણ માટે સ્થાન પૂરું પાડે. સો હિયર ધ રિબોઝોમ્સ ઇનસાઇડ ધ ન્યુક્લિયસ, ઇનસાઇડ ધ કોષ કેન્દ્ર, રિબોઝોમ્સ આર નોટ અવેલેબલ. રિબોઝોમ્સ નથી. સો બટ ઓબ્વિયસલી ધીસ એમઆરએનએ ટ્રાન્સફર ટુ કોષરસ. એ ક્યાં ટ્રાન્સફર થશે છોકરાઓ? કોષરસમાં. એટલે કે આ પ્રક્રિયા ક્યાં થશે? રિબોઝોમમાં. કોષરસમાં છે ને રિબોઝોમ્સ ભાઈ. તો અહીંયા શું બનશે? પ્રોટીન. અને આ પ્રોટીનની જરૂર પાછી કોષને કેન્દ્રને હોય. તો આરએનએને કોષરસમાં મોકલવા, આરએનએને કોષરસમાં મોકલવા અને કોષરસમાં બનેલા પ્રોટીનને કોષ કેન્દ્રમાં મોકલવા માટે વચ્ચે અવરોધ હતું. કોણ? આવડું આ ગ્રીન કલરનું બાહ્ય કોષ કેન્દ્રીય આવરણ. પરંતુ એની ઉપર આવેલા કોષ કેન્દ્ર પટલ છિદ્ર દ્વારા આરએનએ અને પ્રોટીનનું અવર જવર શું બન્યું? શક્ય બન્યું. છે ને એકદમ ઈઝી. તમે લોકોને ગોખો તો મેળ પડે નહીં, પણ કન્સેપ્ટ સમજવાનું કે ડીએનએ કન્વર્ટ ઇન્ટુ એમઆરએનએ, ધીસ પ્રોસેસ occurred in the nucleus. બટ એમઆરએનએ માંથી જ્યારે પ્રોટીન બને છે એ રાઇબોઝોમ્સ ઉપર બને છે, રિબોઝોમ્સ ઉપર બને છે. તો એ રિબોઝોમ્સ જ્યાં ક્યાં હોય ત્યાં ઈ જતું રહેશે. ધીસ રિબોઝોમ પ્રેઝન્ટ ઓન ધ કોષરસ. તો એ ક્યાં જશે? બહાર જશે. અને બહાર મોકલવા માટેનું શું આપે છે? જગ્યા. બરાબર. અને એ પાછા જે પ્રોટીન બન્યા, પ્રોટીનની નીડ કોને હોય? કોષ કેન્દ્રને. તો એ ક્યાં આવી જાય? અંદરની તરફ. સો હવે તમારી આ લીટી ક્લિયર? ચલો આગળ વધીએ. હવે પોઈન્ટ સમજો. કોષ કેન્દ્રની ફરતે શું આવેલું હતું? આવરણ. બાહ્ય કોષ કેન્દ્ર પટલ કે અંતઃકોષ કેન્દ્ર પટલ, આવા જે આવરણો આવેલા છે એનાથી ફાયદો શું થશે કે કોષ રસ અને કોષ કેન્દ્ર રસ બંને પ્રવાહી છે. તમે જોવો છો, મેં તમને કીધું આ જે લિક્વિડ છે ને શું કહેવાય? કોષ કેન્દ્ર આધારક કે કોષ કેન્દ્ર રસ. અને આની પાછળ શું હશે? આખો મોટો કોષ. આ કોષ કેન્દ્ર છે હો. આ શું છે? કોષ કેન્દ્ર. અને આની ઉપર શું હશે? આખો કોષ. આ તો એનો કોષ કેન્દ્ર છે. તો અહીંયા પણ શું હશે? ચલો અહીંયા થોડું ઘણું ડ્રો કરું તમને. આ કોષ રસ છે અને આ કોષ કેન્દ્ર રસ છે. હવે આ બે ને બંને ભેગા થઈ ગયા તો કોઈ દિવસ સાંભળ્યું કે બંને ભેગા થઈ ગયા? નોટ પોસિબલ. વાય નોટ પોસિબલ? બીકોઝ ઓફ ધેટ યુ. ચલો આને હું રેડ માર્કરથી ડ્રો કરું. શું છે? કોષ કેન્દ્ર પટલ.
જે કોષ કેન્દ્ર પટલ છે એ બંને પ્રવાહીને, બંને લિક્વિડને, કોષ રસને અને કોષ કેન્દ્ર પટલના બંધારણને જાળવી રાખે. એમ બંધારણને જાળવી ન રાખે પણ મિશ્ર થતા શું કરશે? અટકાવશે. બંને વચ્ચે અવરોધ ઊભો કરશે, બેરિયર બનશે. ક્લિયર એવરીવન? આગળ વધીએ. તેમાં પણ ખાસ બાહ્ય કોષ કેન્દ્ર પટલ સળંગ કણિકામય અંતઃકોષ રસ જાળ આવેલું હોય, પણ આપણે ખાલી અંતઃકોષ રસ જાળ લખીએ. ડન ને છોકરાઓ? તમને બધાને ખબર જ છે. આપણે રિવર્સમાં જઈએ છીએ. જો આ એનું બાહ્ય કોષ કેન્દ્ર પટલ, એમાં શું કહે છે? આવી રીતના. અને આની ઉપર શું આવેલા હોય છે? રિબોઝોમ્સ. તો બાહ્ય કોષ કેન્દ્ર, તમને આવો કોઈ એમસીક્યુ પૂછાઈ જાય કે બાહ્ય કોષ કેન્દ્ર પટલ છે, બરાબર, એમાંથી સળંગ કઈ એવી અંગિકા છે જે સળંગ છે, જે કોષ કેન્દ્ર પટલ અને કોષ રસ પટલ, આજે છે ને શું કહેવાય? કોષ રસ પટલ, બંને સાંકળતી અંગિકા એટલે કોણ થાય? અંતઃકોષ રસ જાળ. અને જેની ઉપર શું આવેલા હોય છે? રિબોઝોમ્સ આવેલા હોય છે. તમને રિબોઝોમ વિશે ખબર જ છે, એટલાની ચર્ચા ન કરું પણ તો પણ ચાલે. આ કણિકામય હશે, જેથી કરીને તેના પર શું આવેલા હોય છે? રિબોઝોમ્સ. કોની ઉપર ભાઈ? અંતઃકોષ રસ જાળ ઉપર. આરની વાત કરે છે. ધેટ્સ ક્લિયર એવરીવન? કે ડાઉટ છે આની અંદર કાંઈ? ચલો એક વખત ફરીથી જોઈ લઈએ આખું કોષ કેન્દ્ર. 1831 રોબર્ટ બ્રાઉન, ફ્લેમિંગ, ન્યુક્લિયોપ્રોટીન, તંતુમય રચના, જે કોષ આંતરાવસ્થામાં હોય. હવે જો આંતરાવસ્થાની વાત મેં તમને બહુ ડિટેલમાં ન કરી, પણ તમે સમજજો, આંતરાવસ્થાવાળો કોષ એટલે એવો કોષ કે એનું જે સેલ ડિવિઝન થયું ન હોય, એવો કોષ કે જેની અંદરનું મટીરિયલ છે ને એ ડબલ થાય છે. ડીએનએનું સ્વયંજનન થાય, કોષ કેન્દ્ર ડબલ થાય, બરાબર, બધા પ્રોટીન, ઉત્સેચકો, એ બધી વસ્તુ ડબલ થાય. જે મશીનરી છે એ શું થશે? ડબલ થશે. સમજાય છે કે નથી સમજાતી મારી વાત, કે ડાઉટ થાય છે? પરંતુ મગજની અંદર આટલી વસ્તુ ક્લિયર કટ ઘુસાડી દેજો, બેસાડી દેજો આ વસ્તુ, કે શું નથી થતું એની અંદર, જે આખી પ્રોસેસ થાય પછી હવે આગળની ચર્ચા કરીએ, પછી આપણે એના તરફ આગળ વધ્યું. સેલ ડિવિઝન થતું નથી, બરાબર, જેને પણ 3 તબક્કામાં વહેંચવામાં આવે, G1, S ને G2. પછી આપણે નેક્સ્ટ ચેપ્ટરની વાત છે, જ્યારે તેની ચર્ચા વધારે ડિટેલમાં ત્યારે કરશું. તો ત્યારે અંદર શું જોવા મળે? સ્પષ્ટ કોષ કેન્દ્ર. એની અંદર કઈ કઈ વસ્તુ હોય? રંગસૂત્ર દ્રવ્ય, જેને રંગસૂત્ર દ્રવ્ય, ક્રોમેટિન કહી શકો, રંગસૂત્ર દ્રવ્ય કહી શકો, કે ન્યુક્લિયોપ્રોટીન બનેલા તંતુઓ કહી શકો. પછી સેકન્ડ ટોપિક આવ્યો તો તમારો કે એની અંદર કોષ કેન્દ્ર આધારક એટલે કે કોષ કેન્દ્ર રસ, આ ઉપરાંત કોષ કેન્દ્રિકાઓનો સમાવેશ થાય છે. 2 આવરણ આવેલા હોય, 2 આવરણ વચ્ચે જગ્યા આવેલી હોય, પરિકોષ કેન્દ્રીય અવકાશ કહેવામાં આવે. કેટલું કદ વ્યાસ, કેટલો વ્યાસનો હોય એ તમને બધાને મને હોમવર્કમાં આપો છો. પછી તમે જોયું હતું કે એની પર વિશિષ્ટ પ્રકારના છિદ્રો જોવા મળે, એને કોષ કેન્દ્ર પટલ છિદ્ર કહેવાય છે. આરએનએ પ્રોટીનનું વહન આસપાસ કરાવે છે, કોષ કેન્દ્રમાંથી કોષ રસમાં અને કોષ રસમાંથી કોષ કેન્દ્રમાં. હવે જો તમને કોઈ પૂછે તો કે કોનું કેમાં કરાવે, તો આરએનએનું કોષ કેન્દ્રમાંથી કોષ રસમાં અને પ્રોટીનનું કોષ રસમાંથી કોષ કેન્દ્રમાં. ક્લિયર? પછી તમે ચર્ચા કરી હતી કે કોષ કેન્દ્ર પટલ છે બાહ્ય, એ કેવું છે? એની સળંગ એક રચના આવેલી હોય, અંગિકા આવેલી હોય, અંતઃકોષ રસ જાળ કહેવાય. અને એની ઉપર શું આવેલા? રિબોસોમ છે, પ્રોટીન સંશ્લેષણ માટેનું સ્થાન આપે છે, રોલ પ્લે કરે છે. ક્લિયર? ચલો આગળની ચર્ચા તરફ આગળ વધીએ હવે.
કે મોટે ભાગે એક કોષમાં એક જ કોષ કેન્દ્ર હોય. મોટે ભાગે એક કોષમાં કોષ કેન્દ્રની સંખ્યા કેટલી હોય? એક જ. ચલો આગળ વધીએ. ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, તમને કદાચ નીટમાં વસ્તુ પૂછાઈ શકે. મોટે ભાગે એક જ કોષ કેન્દ્ર હોય એક કોષની અંદર, મોટે ભાગે, બરાબર. પરંતુ અપવાદ કહેવાય ને, અપવાદ અમુક કિસ્સાઓ એવા હોય કે જેની અંદર કહેવાય ને કે નામ હોય કે નામ હોય, એવા બે પ્રકારના કિસ્સાઓ જોવા મળે. ખાસ કરીને એવું કે છે ઘણામાં કોષ કેન્દ્રનો અભાવ જ હોય. The cell can't have a nucleus. સમજાય છે? જેની અંદર કોષ કેન્દ્રનો શું અભાવ હોય છે? એની અંદર વાત કરીએ એને માનવના રક્તકણની, એની વાત કરીએ એને માનવના રક્તકણની, ધ હ્યુમન બ્લડ સેલ્સ, આરબીસી, રેડ બ્લડ કોર્પસલ્સ, જેને તમે ઇરિથ્રોસાઇટ્સ પણ કહી શકો. આરબીસી ને તમે શું કહી શકો છો? ઇરિથ્રોસાઇટ પણ કહી શકો છો. એની અંદર કોષ કેન્દ્રનો શું હોય છે છોકરાઓ? અભાવ હોય છે. ક્લિયર? નાઉ વનસ્પતિની વાહક પેશી, તમને બધાને બહુ સારી રીતના ખબર છે કે આપણી જેમ વનસ્પતિ પાસે ચોક્કસ પ્રકારનું પરિવહન તંત્ર, સર્ક્યુલેટરી સિસ્ટમ, રુધિરાભિસરણ તંત્ર હોતું નથી, પણ એની પાસે શું હોય? બે પ્રકારની પેશીઓ જે વહનનું કાર્ય કરે છે. તમે લોકો વનસ્પતિ પેશી ભણી ગયા છો, બરાબર? વર્ધનશીલ પેશી, બરાબર, અને બીજી કઈ પેશીઓ ભણી ગયા છો? વર્ધનશીલ પેશી હતી, બીજી સ્થાયી પેશી હતી. સ્થાયી પેશીની અંદર પણ કેવી આવે? જટિલ સ્થાયી આવે, સરસ સ્થાયી આવે. અને એની અંદર જટિલ સ્થાયી પેશી હતી એ વાહક પેશી હતી, જેની અંદર અનવાહક પેશી અને જલવાહકનો, ફ્લોએમ અને ઝાયલમનો સમાવેશ થતો હતો. એની અંદર કઈ પેશીની વાત કરી હતી? જે ખોરાકનું વહન કરાવે છે એવી પેશી વાહક પેશી, એટલે કન્વય આવે. અનવાહક પેશી, અને એ અનવાહક પેશી છે ને એ ઘણા બધા ઘટકોની બનેલી હોય. યાદ કરો 11 સાયન્સ તમારું. સાથી કોષો, આલ્બ્યુમિન કોષો, ચાલની કોષો, ચાલની નલિકાઓ, અનવાહક મૃદુતક, અનવાહક તંતુઓ. ક્લિયર ને? આટલી વસ્તુ યાદ આવી ને? થોડું ધૂંધળું તો યાદ આવ્યું ને? બરાબર. આપણે એની ચર્ચા નથી કરવાની વધારે, પણ તમને ખબર તો પડે કે કેની ચર્ચા કરી રહ્યા છીએ આપણે. યાદ આવે છે? તમારે એમ કહેવાય કે મેડમ અમને યાદ ન પણ આવે. કેમ? કેમ કે હજી તમે લોકો કદાચ છઠ્ઠું ચેપ્ટર તમારું ભણ્યા હશો નહીં. પણ માનો કે કદાચ તમે છઠ્ઠું ચેપ્ટર, જ્યારે આ ચેપ્ટર્સ બધા પૂરા થાય અને જ્યારે તમે છઠ્ઠા ચેપ્ટરની અંદર તમે આગળ વધશો ત્યારે તમને અનવાહક અને જલવાહક પેશી ડિટેલમાં આવશે.
ત્યારે તમે ભણશો કે વનસ્પતિની વાહક પેશી અનવાહક પેશી એની અંદર કોનો સમાવેશ થાય, ચાલની નલિકા અને ચાલની નલિકા અને રક્તકણ બોથ ડોન્ટ હેવ અ ન્યુક્લિયસ. ઓકે, ચલો અમુકમાં દ્વિકોષ કેન્દ્રીય પરિસ્થિતિ હોય. તો કેની અંદર દ્વિકોષ કેન્દ્રીય હોય? તો કદાચ તમને આપ્યું નહીં હોય પણ યાદ રાખજો, પેરામિશિયમ અને વર્ટિસેલા. બરાબર, પેરામિશિયમ અને વર્ટિસેલા. 12th સાયન્સની અંદર તમારા વર્ટિસેલા પાછું આવશે, સો ડોન્ટ વરી. બંને એવા છે કે જે કોષ કેન્દ્ર છે, અહીંયા તો હા હતા જ નહીં, તો અહીંયા કેવા છે? 2 કોષ કેન્દ્ર છે. કેટલા કોષ કેન્દ્ર છે અહીંયા? 2 કોષ કેન્દ્ર છે. ક્લિયર? ચલો, અમુકમાં બહુ કોષ કેન્દ્રીય સ્થિતિ હશે. એટલે અહીંયા માત્ર 2 હતા, અહીંયા એક પણ નહોતું, મોટે ભાગે એક જ હોય. અહીંયા મોર ધેન ધેટ હશે. એનું ઉદાહરણ તમારે બીજા ઘણા હોય, ઓપેલિના, રાઇઝોપસ. મેં 2 ફૂટ અહીંયા કર્યા છે. આ એવા છે કે જેની અંદર કેવી હોય છે? બહુ કોષ કેન્દ્રીય સ્થિતિ જોવા મળે છે. ડન એવરીવન. મેં આ થોડુંક તમને વધારાનું પણ કીધું છે જેથી કરીને તમારા માઇન્ડની અંદર શું થાય, બધી વસ્તુ કીપ થતી જાય. ક્લિયર? આગળના સેશન તરફ આગળ વધીએ આપણે. ટોપિક એ જ છે કોષ કેન્દ્ર, પણ ડિટેલમાં સ્ટડી કરવાનો છે આપણે કોષ કેન્દ્રની 2 રચનાઓ. તો ખાસ કરીને કોષ કેન્દ્ર આધારક, એટલે કે કોષ કેન્દ્ર રસમાં 2 કોષ કેન્દ્ર રસમાં 2 ભાગો જોવા મળે છે. કેટલા ભાગો જોવા મળે છે? 2 ભાગો જોવા મળે. ક્યાં 2 ભાગો છોકરાઓ? ખબર છે હો તમને, કોષ કેન્દ્ર રસમાં શું હોય? 2 ભાગો જોવા મળે. ક્યાં 2? કોષ કેન્દ્રિકા. પેલો ભાગ કયો છે? કોષ કેન્દ્રિકા. અને બીજો ભાગ છે રંગસૂત્ર દ્રવ્ય, ક્રોમેટીન, ન્યુક્લિયોપ્રોટીનના બનેલા તંતુઓ. આપણે કોની ચર્ચા કરવા જઈ રહ્યા? બંનેની કરવાની છે, બંનેની. કોષ કેન્દ્ર રસમાં 2 વસ્તુઓ જોવા મળે, કોષ કેન્દ્રિકા અને રંગસૂત્ર દ્રવ્ય. આપણે ચર્ચા કરશું પેલા કોની? કોષ કેન્દ્રિકાની. કોષ કેન્દ્ર રસમાં આવેલ ઘટ ગોળાકાર રચનાને શું કહેવામાં આવે છે? કોષ કેન્દ્રિકા. શું કહેવામાં આવે છે એને? કોષ કેન્દ્રિકા. જાઓ તો ફિગરમાં બાજુમાં ડ્રો કરી છે, અહીંયા ગ્રીન કલરથી તમને દેખાય છે, શું છે? કોષ કેન્દ્રિકા. જેની ફરતે કોઈ પણ
પ્રકારનું પટલ આવેલું હોતું નથી, જેની ફરતે કોઈ પણ પ્રકારનું પટલ આવેલું હોતું નથી, તેમાં કોઈ પણ પ્રકારનું આવરણ હોતું નથી. કોષ કેન્દ્રની અંદર આવેલી કોષ કેન્દ્રિકાની ફરતે કોઈ પણ પ્રકારનું આવરણ હોતું નથી. કોષ કેન્દ્રિકા ચલો પહેલા ફંક્શનથી જ શરૂઆત કરીએ, પછી એની સંખ્યાની વાત કરશું. કોષ કેન્દ્રિકા એ આરઆરએનએના સંશ્લેષણ સાથે સંકળાયેલ છે. કેની સાથે સંકળાયેલ છે? આરઆરએનએના સંશ્લેષણ સાથે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. તમને પૂછશે વિચ પાર્ટ ઓફ ધ ન્યુક્લિયસ, કોષ કેન્દ્રનો એવો કયો ભાગ જે આરઆરએનએના સંશ્લેષણ સાથે સંકળાયેલો છે? તો કોણ આવે? કોષ કેન્દ્રિકા. કોણ આવશે છોકરાઓ? કોષ કેન્દ્રિકા. જે આરઆરએનએ, તમને તો મેં પહેલા પણ કહી દીધું, હજી પણ કહું છું કે આરએનએ છે, રિબોન્યુક્લિક એસિડ્સ 3 પ્રકારના હોય, આરઆરએનએ, ટીઆરએનએ અને એમઆરએનએ. ત્રણેયની ચર્ચા, આરઆરએનએ, ટીઆરએનએ અને એમઆરએનએની વધારેની ચર્ચા આપણે ડિટેલમાં સ્ટડી કરશું આપણા 12th સાયન્સની અંદર. પણ રિબોઝોમલ આરએનએ, આર ફોર વોટ? રિબોઝોમ્સ. તો આરઆરએનએ છે, રિબોઝોમલ આરએનએ છે, ના સંશ્લેષણ સાથે કોણ સંકળાયેલું છે? કોષ કેન્દ્રિકા. તો જે કોષ વધુ પ્રોટીન સંશ્લેષણ કરતો હોય તેવા કોષના કોષ કેન્દ્રમાં વધુ કોષ કેન્દ્રિકા અને મોટી કોષ કેન્દ્રિકા, વધુ કોષ કેન્દ્રિકા અને મોટી કોષ કેન્દ્રિકા શું હોઈ શકે છે? ક્લિયર થયું? આ આખું તમારું શું છે? કોષ કેન્દ્રિકા. શું ક્લિયર થઈ ગયું તમારું? કોષ કેન્દ્રિકા. આપણે કોનો સ્ટડી કરશું? રંગસૂત્ર દ્રવ્યનો. આટલું હું તમને ફરીથી કહી દઉં, બરાબર? કદાચ કંઈક ડાઉટ હોય તો તમારું લાઈનમાં જ શું થઈ જશે? ક્લિયર થઈ જશે. કોષ કેન્દ્ર રસમાં આવેલ ઘટ ગોળાકાર રચના છે એને શું કહેવામાં આવે? કોષ કેન્દ્રિકા. એને શું કહેવામાં આવે છે? કોષ કેન્દ્રિકા. જેની ફરતે કોઈ પણ પ્રકારનું પટલ આવેલું હોતું નથી. એ તો તમને એમ યાદ રહી જશે કે એની ઉપર કોઈ પણ પ્રકારનું આવરણ આવેલું હોતું નથી. હવે શું કહે છે? કોષ કેન્દ્રિકા એ આરઆરએનએના સંશ્લેષણ સાથે સંકળાયેલ છે. કઈ પ્રક્રિયા સાથે સંકળાયેલ છે? આરઆરએનએના સંશ્લેષણ સાથે કોઈ જો અંગિકા સંકળાયેલી હોય તો એ કઈ અંગિકા છે? બરાબર, અંગિકા કહેવાનું આરઆરએનએના સંશ્લેષણ સાથે, બરાબર, હંમેશા કોષ કેન્દ્ર સંકળાયેલું હોય. અને એ જે કોષ કેન્દ્ર છે એમાં પણ કયો ભાગ? કોષ કેન્દ્રિકા. એમાં પણ કોણ આવશે? કોષ કેન્દ્રિકા. ચલો, તો હવે ડિપેન્ડ કોની ઉપર કરે કે કયા કોષની અંદર, ના કોષ કેન્દ્રની અંદર કોષ કેન્દ્રિકા છે એની સંખ્યા વધુ હશે, ઓછી હશે, 1 હશે, 2 હશે, અથવા મોટી હશે, નાની હશે. એ કોની ઉપર ડિપેન્ડ કરતું હોય? તો કે જો વધારે પ્રોટીનનું સંશ્લેષણ કરતું હશે, લોજિક છે આની અંદર, વધારે પ્રોટીન શેમાંથી બને? એમઆરએનએમાંથી, એટલે અલ્ટિમેટલી આરએનએમાંથી. બરાબર છે? તો એમઆરએનએ કઈ જગ્યા ઉપર જઈને સ્થિત થવાનું છે? તો કયા પ્રકારના રિબોઝોમ્સ હશે? આરઆરએનએ, રિબોઝોમલ્સ આરએનએ જગ્યા પ્રોવાઈડ કરાવવાની છે. બરાબર,
તો વધારે આરઆરએનએનું સંશ્લેષણ, વધારે એમઆરએનએ બનશે તો વધારે પ્રોટીન બનશે. વધારે પ્રોટીન કે વધારે આરઆરએનએ ક્યારે સંશ્લેષણ થઈ શકે કે જો એની અંદર શું આવેલું હોય, વધારે શું આવેલી હોય, કોષ કેન્દ્રિકા. તો અલ્ટિમેટલી ઊંધા કાન પકડાવે છે. વધુ પ્રોટીન છે એનો મતલબ કે વધુ કોષ કેન્દ્રિકા અને મોટી કોષ કેન્દ્રિકા. ક્લિયર એવરીવન? આઈ હોપ સો કે યુ અન્ડરસ્ટેન્ડ. મેં તો છે કે તમને આમ ચાર્ટ જ બનાવી દીધો જેથી કરીને તમને શું થઈ જાય, ક્લિયર થઈ જાય, સરખી રીતે મગજની અંદર કીપ થઈ જાય કે તમારું જે કોષ કેન્દ્ર રસ કે કોષ કેન્દ્ર આધારક છે એને આપણે 2 ભાગમાં, એટલે મીન્સ કે અંદર 2 ભાગ આવેલા હોય, બરાબર, જેની અંદર આપણે કોષ કેન્દ્રિકા અને બરાબર છે રંગસૂત્ર દ્રવ્ય નો સમાવેશ થતો હોય છે, જેની અંદર કોષ કેન્દ્ર રસની અંદર આપણે વાત કરી લીધી કોષ કેન્દ્રિકાની. આઈ હોપ સો કે તમને સમજાઈ ગયું. હવે ખાલી આપણે એક જ વસ્તુની વાત કરવાની બાકી છે, એ કઈ છે? રંગસૂત્ર દ્રવ્યની. કેની વાત કરવાની બાકી છે? રંગસૂત્ર દ્રવ્યની. તો આપણે રંગસૂત્ર દ્રવ્ય, રંગસૂત્ર છે બરાબર, ઈ કેટલું હશે, શું હશે, બરાબર, તો કેટલું હશે, શું હશે, એ તમને આપણે ક્યારે ચર્ચા કરશું? આપણા નેક્સ્ટ લેક્ચરની અંદર, બરાબર, જેની અંદર આપણે રંગસૂત્રના પ્રકારની ચર્ચા કરશું. શેની વાત કરશું? રંગસૂત્રના પ્રકારની, બરાબર, જેની અંદર મેટાસેન્ટ્રિક, સબ મેટાસેન્ટ્રિક, એક્રોસેન્ટ્રિક, ટીલોસેન્ટ્રિક શું છે બધાના અંદર ફરક. અને હ્યુમન બીંગ્સની અંદર બધા પ્રકારના રંગસૂત્ર આવેલા હોય, 46 રંગસૂત્ર આવેલા હોય, પણ કયા પ્રકારના? તો બધા હોય, ન હોય, શું ન હોય, એની ચર્ચા આપણે ડિટેલમાં, આપણે એક લેક્ચરનું કામ બાકી છે. માત્ર આ ચેપ્ટરનું કામ કેટલા લેક્ચરનું બાકી રહ્યું? એક લેક્ચરની અંદર. અહીંયા તમને આટલું સમજાઈ ગયું હશે. આઈ હોપ સો કે આમાં કોઈ પ્રકારના તમને ડાઉટ નહીં હોય. મેક્સિમમ MCQ સોલ્વ કરો, બાકીની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર કરીએ છીએ.